ઓર્બિટ અફેર ચેનલમાં સ્વાગત છે. આજે 27 જાન્યુઆરીએ નેશનલ જિયોગ્રાફિક દિવસ ઉજવવામાં આવે છે. નેશનલ જિયોગ્રાફિક દિવસ 27 જાન્યુઆરી બીજો એક દિવસ ઉજવવામાં આવે છે, જે છે ઇન્ટરનેશનલ હોળોકાસ્ટ દિવસ. શું છે આ ઇન્ટરનેશનલ હોળોકાસ્ટ દિવસ? અગત્યનો બને છે. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન નાઝી જર્મનીના શાસન હેઠળ થયેલ એક ભયાનક માનવ દહન છે, જેમાં 60 લાખ યહૂદીઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. તેથી આ તારીખને સ્મૃતિ દિવસ એટલે કે હોળોકાસ્ટ દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. અને કેમ ઇમ્પોર્ટન્ટ બને છે? કારણ કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષણા થઈ છે. કઈ જાન્યુઆરી? 27 જાન્યુઆરી, હોળોકાસ્ટ દિવસ. એકવાર આવી ચૂક્યો છે આ પ્રશ્ન. કચ્છમાં ભૂકંપના કેટલા વર્ષ પૂર્ણ થયા? 25 વર્ષ. તો યાદ રાખજો, 26 જાન્યુઆરી 2001 ના રોજ કચ્છમાં ભૂકંપ થયો હતો. આવીએ આજના વિડીયોના સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પર. પદ્મશ્રી એવોર્ડ. 5 ગુજરાતીઓને પદ્મશ્રી એવોર્ડ મળ્યા છે. 5 તમારે નામ યાદ રાખવા પડશે તેમના ક્ષેત્ર સાથે. પહેલા છે મીર હાજીભાઈ કાસમભાઈ, જે કલા ક્ષેત્રે જોડાયેલા છે. બીજા છે રતિલાલ બોરીસાગર, જે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે. ત્રીજા છે અરવિંદ વૈદ, જે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. ચોથા છે નિલેશ માંડલેવાલા, જે સમાજ સેવા સાથે જોડાયેલા છે. પાંચમા છે ધાર્મિકલાલ પંડ્યા, જે કલા ક્ષેત્ર સાથે જોડાયેલા છે. જો તમે ધ્યાનથી જુઓ તો ધાર્મિકલાલ પંડ્યાના હાથમાં વીંટીઓ છે, જે માણભટ્ટ હોવાનું સૂચવે છે. યાદ રાખજો, ધાર્મિકલાલ પંડ્યા માણભટ્ટ હોવાનું સૂચવે છે. એમના હાથ પરથી જ તમને ખબર પડી જશે વીંટીઓ પરથી. પદ્મ વિભૂષણ વિજેતાઓ. આ વર્ષે 5 મહાનુભાવોને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા, જેમાં પહેલા છે અભિનેતા ધર્મેન્દ્ર. બીજા છે કે.ટી. થોમસ, જાહેર જીવન હેઠળ. ત્રીજા છે સુશ્રી એન રાજન, કલા ક્ષેત્ર. ચોથા છે પી નારાયણન, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્ર. અને પાંચમા છે વી.એસ. અચ્યુતાનંદ, જાહેર જીવન ક્ષેત્ર. તે જ રીતે ભારતમાં 9 ખેલ રત્નો મળ્યા છે, એટલે કે જે સ્પોર્ટ્સ પર્સન છે તેમને મળ્યા છે. યાદ રાખવું પડશે. ટેનિસમાં વિજય અમૃતરાજને પદ્મભૂષણ મળ્યો છે. એકમાત્ર ખેલાડી છે જેમને પદ્મભૂષણ મળ્યો છે આ વર્ષે, અને તે છે વિજય અમૃતરાજ, ટેનિસ. કુસ્તી કોચિંગ, જેમાં વ્લાદિમીરને પદ્મશ્રી મળ્યો છે. આ સિલંબમ છે ને, એ માર્શલ આર્ટની એક ટેકનિક છે, જેમાં કે પજનીવેલને પદ્મશ્રી મળ્યો છે. બુંદેલી કળા માટે ભગવાન દાસ રાયકરને પદ્મશ્રી મળ્યો છે. હોકીમાં બળદેવસિંહને પદ્મશ્રી મળ્યો છે. તે જ રીતે પેરા સ્પોર્ટમાં પ્રવીણ કુમારને પદ્મશ્રી મળ્યો છે. હોકીમાં સુવિતા પુનિયાને પદ્મશ્રી મળ્યો છે. અને ક્રિકેટમાં રોહિત શર્મા અને હરમનપ્રીત કૌરને પદ્મશ્રી મળ્યો છે. હાલ ચર્ચામાં રહ્યું હતું કેરોફાઇટ્સ. કેરોફાઇટ શું છે? કેરોફાઇટ હરિત લીલનો એક પ્રકાર છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના કયા મંત્રાલય હેઠળ અમલમાં આવી છે? અમલમાં આવી છે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા. સ્વિસ લેખક એરિચ વોન ડેનકિનનું નિધન. કોણ હતા? આમની પુસ્તક છે ને એ 6.3 કરોડથી પણ વધુ વેચાઈ હતી, તેની કોપીઓ.
નામ યાદ રાખજો, એરિચ વોન ડેનિકેન. એરિચ વોન ડેનિકેન 90 વર્ષની વયે નિધન. પુસ્તક હતું ચેરિયટ્સ ઓફ ધ ગોડ પબ્લિશ થઈ હતી. સાતમો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ નથી પણ યાદ રાખજો કે ચીનમાં જિનપિંગની સત્તાને ઉથલવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો. આગળ વધીએ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ગણતંત્ર દિવસ 2026 ના મુખ્ય અતિથિ કોણ હતા? તે હતા એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા વોન ડેર લેયન. કોણ હતા? એન્ટોનિયો કોસ્ટા અને ઉર્સુલા. આટલું યાદ રાખવાનું, ઉર્સુલા. ફરીથી અગત્યનો પ્રશ્ન, ભારતેન્દુ હરિશ્ચંદ્ર લાઈફ ટાઈમ અચીવમેન્ટ પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? નમિતા ગોખલે. કયા રાજ્ય સરકારે સ્વસ્થ સીમા અભિયાન શરૂ કરવા માટે ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ સાથે સમજૂતી કરી છે? તે કરી છે ઉત્તરાખંડ સરકાર સાથે. ઉત્તરાખંડના રિસેન્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ જોઈ લઈએ જે પરીક્ષામાં ખૂબ આવી શકે તેવા છે. અખિલ ભારતીય જનસંપર્ક પરિષદનું આયોજન ક્યાં થયું? ઉત્તરાખંડમાં થયું. ઉત્તરાખંડે મદ્રેસા બોર્ડને રદ કરનારું પ્રથમ રાજ્ય બન્યું. આ બે ખૂબ અગત્યના પ્રશ્નો છે. અને ત્રીજો, ઉત્તરાખંડ સરકારે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ લગ્ન નોંધણીના નિયમોને સરળ બનાવ્યા. અનુપ્રિયા પટેલ ચર્ચામાં રહ્યા છે. કેમ? કારણ કે ડોક્ટર માટે તેમણે છે ને NDEMS AI તાલીમ કાર્યક્રમનો શુભારંભ કર્યો છે. કોણે? અનુપ્રિયા પટેલે. કોના માટે? ડોક્ટરો માટે. કઈ તાલીમ? NDEMS AI. ગ્રાસા માચેલ આમને ઇન્દિરા ગાંધી પુરસ્કાર 2025 મળ્યો છે. આટલું યાદ રાખો, ગ્રાસા માચેલ ઇન્દિરા ગાંધી પુરસ્કાર 2025. તે જ રીતે ચંદના સિંહાને ભારતીય રેલવેનું સર્વોચ્ચ સન્માન પ્રાપ્ત થયું છે. અને આ પર્યાવરણમાં એમસીક્યુ આવી શકે તેવો છે કે ટોબી કીથ છે ને, એમને પર્યાવરણ માટેનો પ્રતિષ્ઠિત કયો પુરસ્કાર? ટાયલર પુરસ્કાર મળ્યો છે. કયો પુરસ્કાર? ટાયલર પુરસ્કાર. અને ઇટાલીએ ગોવાના એક ઉદ્યોગપતિ છે શ્રીનિવાસ ડેમ્પોને તેમના પ્રતિષ્ઠિત નાગરિક પુરસ્કારથી સન્માનિત કર્યા છે. આ થોડું બોરિંગ પ્રશ્ન છે પણ યાદ રાખજો, પૂછાઈ શકે છે. શું છે પ્રશ્ન? સ્વાસ્થ્ય પ્રાધિકરણે આરોગ્ય સેવા ક્ષેત્ર માટે ફેડરેટ ઇન્ટેલિજન્સ હેકેથોનનું આયોજન કયા આઈઆઈટીમાં કર્યું છે? તે કર્યું છે આઈઆઈટી કાનપુર. આઈઆઈટીના રિસેન્ટ પોઈન્ટ, આઈઆઈટી દિલ્હીમાં વિદ્યુત ક્ષેત્ર માટે ઉત્તમતા કેન્દ્રનું ઉદ્ઘાટન. મેટીવાઈએ આઈઆઈટી મધ્યપ્રદેશમાં પરમ શક્તિ સુપર કમ્પ્યુટિંગ સુવિધા શરૂ કરી. અને આઈઆઈટી પટનાએ રિસર્ચ માટે સુપર કમ્પ્યુટર લોન્ચ કર્યું. ચર્ચામાં ચાલી રહેલું છે કે કોને અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવશે? તે કરવામાં આવશે શુભાંશુ શુક્લાને. કોને? શુભાંશુ શુક્લાને. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.